આ બીભુરિયા જો અહીંયા આઈસ્ક્રીમ ખાય છે ને અમિત કાકા. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી સ્વાગત છે નવ વ્લોગમાં. તો હું છું તમારો ડીજે વાજા ઉફ જીજે 32 રાઇડર, તમારો હોસ્ટ અને દોસ્ત. ફરી સ્વાગત છે મિની વ્લોગમાં, પણ નહીં પણ મોટું વ્લોગ આજે બનાવવાનું છે આપણે. એ તમને થોડી વારમાં ખબર પડી જશે કે શું છે. તો આપણી સામે છે 2026નો ધ ફ્લાવર શો અહેમદાબાદ, જે આપણી પાછળ જ છે. ડીજે વ્લોગમાં બની રહેજો એન્ડ સુધી, અને બને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સો લેટ્સ ગો, બતાવું તમને 2026નો ધ ફ્લાવર શો. ત્યાંથી આપણે લેવાની છે ટિકિટ લઈને અંદર જઈએ. ઓકે, તો આપણે ફ્લાવર શોની ટિકિટ લઈ લીધી છે. શનિ રવિ પ્રાઇસ હોય છે અહીંયા 100 રૂપિયા. ઓકે, તો આ ફ્લાવર શોનો ગેટ અહીંયા છે, આપણે અહીંયા. ઓકે, તો હવે જઈએ ફ્લાવર શોમાં. તડકો બહુ ચશ્મા તો મજા આવે, પણ ના, આપણે વિધાઉટ ચશ્મા એ ઉતારવાનું છે. શું તમે વિડીયો બનાવવાથી શરમાવશો? ના શરમાવાનું. શું તમે અમદાવાદ ફ્લાવર શોમાં આવવાથી શરમાવશો? ના શરમાવાનું. આ રસ્તામાં આપણા મોદી સાહેબના અને અમિત શાહજીના અને અમિત કાકા બધા પેમ્પલેટ લાગેલા છે અહીંયા. તો ફાઇનલી આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 હાજર થઈ ગયા છે. આ ગેટ છે અને પાછળથી હવે આપણે જવાનું છે આમ. ઓકે, લેટ્સ ગો. આપણે ગેટમાં એન્ટર થઈ ગયા પછી સીધા જઈશું આપણે ફરવા. ધ ફ્લાવર શો, ભારત એક ગાથા. અહીંયાથી સુગંધ એટલી મસ્ત આવે ને બધા ફૂલોની, ગજબ ને આવે. મિત્રો આવવાનું ના ભૂલતા, મસ્ત લોકેશન છે. जय श्री कृष्ण. किस तरफ? इस तरफ. ओके, थैंक यू. આ મોરલો ફ્લાવર નો નથી, પણ નીચેના ફ્લાવર હે બધા. મહાભારત ઇન્સ્પાયર થી લઈને ત્યાં બેઠા આપણા દેવો કે દેવ
મહાદેવ હર મહાકાલના ભક્તો હું હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો એટલે હું આગળ વધારું વિડીયો. ઓકે, બહુ મજા આવશે. સુગંધ અનેરી આવે છે ફૂલોની. તો આપણા શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. ને ફાઇનલી જે આપણે મિની લૂગમાં અનાઉન્સ કર્યું હતું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે નામ જાહેર કર્યું છે એ તમને બતાવું. આપણું ઓપરેશન સિંદૂર એનું ડેકોરેશન અહીંયા કર્યું છે. આ પહેલું જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સરદાર પટેલનું પોર્ટ્રેટ સૌથી મોટું ફૂલોથી બનાવવામાં આવ્યું છે. તમને નજીકથી બતાવું. ચલો ચલો. તો આ પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું ને એ પણ પ્રોપર ફૂલોથી બનાવવામાં આવ્યું છે. જોઈ લો, બધા જ ફૂલો 30 લાખથી પણ વધારે ફૂલો અહીંયા ડેકોરેશનમાં યુઝ કરેલા છે. ને પ્રોપર પાણી પણ પાવામાં આવે છે. નજીક છે ને એટલું દેખાતું નથી, પણ દૂરથી લઈએ ને તો પરફેક્ટ આવે છે. થોડી વાર શોપિંગનું જોઈએ, કંઈક ખરીદવા લાયક હોય તો. બહુ મોટી શોપ છે અહીંયા પણ. અને એક મોટા ભાઈએ એક બ્રાન્ડનું નામ કીધું છે, હોમ એક્સચેન્જ. તમને બતાવું તો જોઈ લો. આ તમે સ્કેન કરશો ને તો તમને હોમ ડિલિવરી મળી જશે. પ્રોપર ઘર બેઠે મળી શકશે. તો આ તમે બને ત્યાં સુધી સ્ક્રીનશોટ લઈ અને સ્કેન કરી લેજો. તો તમારે આજુબાજુના વિસ્તાર અમદાવાદ, પ્રોપર અમદાવાદ આખા ગુજરાતમાં મળી જાય. આખા ગુજરાત સુધી મળી જાય. ઓકે. તો આ બે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાણા છે. ધ લાર્જેસ્ટ ફ્લાવર મંડળ, સૌથી મોટું ફ્લાવર મંડળ, અને સરદાર પટેલનું પોર્ટ્રેટ. આ બે વિદેશી ટ્રાવેલર છે એ પણ અહીં આવી ગયા છે. જ્યાં બુલેટ ટ્રેન છે. અટલ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં ફ્લાવર શોનું આયોજન રાખેલું છે. ઓકે, તો હવે બાકી તો કંઈ નથી રહ્યું, પણ દિવસના હું એટલા માટે આવ્યો કેમ કે પ્રોપર દેખાય. રાતના આવ્યો હોય તો લાઇટિંગ શો અને બધું એ બહુ મસ્ત દેખાય છે. પણ અત્યારે મારો આવવાનો મિનિંગ એટલો જ હતો કે પ્રોપર મારે વિડીયો શૂટ કરવો હતો એટલે. બાકી તો રાતના તમે આવો ને તો લાઇટિંગ શો ને બધું ઘણું તમને જોવા મળી જશે. છોકરાઓની વચમાં હલવાઈ ગયો. જવા જો નીકળવું અઘરું થાય. ઓકે, તો કંઈ બાકી તો કશું નથી રહ્યું. બાજુમાં ઓકે, તો હવે નીકળીએ રૂમ તરફ. આજનો બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વધુ આ જાણવું હોય તો સીધા આવી જાઓ અમદાવાદ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો ખુશ રહો, દેવાજો. મળીએ નવ બ્લોગમાં. જય શ્રી રામ.